નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર। કેમ છો તમે બધા? ગયા અઠવાડિયે આઈડિયા વિડીયોમાં આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત સંતુલન બનાવો। દરેક માતા લાઈનમાં ઊભા રહે। હવે દરેક માતાને પાણી ભરેલો ગ્લાસ આપી તેને માથા પર મૂકવા માટે કહો। દરેક માતાઓએ નક્કી કરેલ લાઈન સુધી ચાલવાનું છે। જે માતા ગ્લાસને પાડ્યા વગર સૌથી પહેલા પહોંચી જશે તે જીતી જશે। જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો। ચાલો રમત શરૂ કરીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। નવજાત શિશુઓનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ ઝડપી થાય છે। 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકોના ઝડપી વિકાસ માટે ખાસ વિટામિન્સની જરૂર હોય છે। ચાલો જોઈએ કે બાળકોના ઝડપી શારીરિક વિકાસ અને માનસિક વિકાસ માટે કયું વિટામિન જરૂરી હોય છે। વિટામિન ડી, વિટામિન એ, આયરન, કેલ્શિયમ, ફોલિક એસિડ અને વિટામિન સી જેવા વિટામિન્સ પણ બાળકો માટે મહત્વપૂર્ણ છે। આમાંના મોટાભાગના વિટામિન્સ બાળકને માતાના દૂધ દ્વારા મળે છે। આ વિટામિન્સ બાળકોના હાડકાના વિકાસમાં, મગજની ક્ષમતા વધારવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। વિટામિન ડીની ઉણપ ઘણીવાર શિશુઓમાં જોવા મળે છે। જો કે વિટામિન ડી સીધા સૂર્યપ્રકાશમાંથી પણ મેળવી શકાય છે। શિશુઓમાં વિટામિન ડીની ઉણપથી હાડકાં નરમ પડવા જેવી સમસ્યાઓ થઈ શકે છે। તેથી ડૉક્ટર નવજાત બાળકોને દરરોજ સવારે થોડો સમય તડકો લેવાની સલાહ આપે છે। ડૉક્ટર પણ નવજાત બાળકોને વિટામિન ડીની રસી લેવાની સલાહ આપે છે। તે ડ્રોપ સ્વરૂપે ઉપલબ્ધ છે જે બાળકોને દરરોજ આપી શકાય છે। તે નવજાત શિશુઓની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે। તે તેમના હાડકાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરે છે। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। બતાવેલ રમતો દ્વારા બાળક તેની બુદ્ધિનો ઉપયોગ કરી આસપાસની દુનિયાને ઝડપથી સમજવા લાગે છે। બાળકની સામે બેસો। બાળક સાથે હસીને વાત કરો। બાળક માતાની વાતો સાંભળી હસે। ઘરના અલગ અલગ ખૂણામાંથી માતા બાળકને નામથી બોલાવે। બાળક ફરીને માતાને જુએ। બાળકને હાથ ઉપર અને હાથ ખભા પર કહી કરીને બતાવો। બાળક સૂચના સાંભળી અનુકરણ કરે। બાળક અને તમે સામસામે બેસો। બાળકને રસોડા તરફ આંગળી બતાવીને થાળી લાવવા કહો। બાળક ઊભા થઈને રસોડામાંથી થાળી લાવીને આપે છે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। હસતા રમતા રહો। ધન્યવાદ।